સર્કસ જેવું એન્જોયમેન્ટ કર્યું છે જુઓ. ઓ ભાઈ જીશા કેટલી ખુશ થશે જોજો. જીચુ કેવું છે? એ ખુશી ફ્રેન્ડ્સ આજનો બ્લોગ થાય છે બપોરથી સ્ટાર્ટ ને કોણ આવ્યું છે જીજુ? જીશુને શું દેખાય છે? જીશુને આ દેખાય છે. હવે ફ્રેન્ડ્સ જીશુ કરતાં આપણે એક વસ્તુ જોઈએ. જો આ તો શરૂઆત આજે કિચન બી બતાવી દઈએ. જો આ પાણી છે, આ થોડું તેલ, થોડું આપણે આની અંદર નાખીએ અને જે મારું ચેપ્ટર હતું એની અંદર જે ભણાવેલું એ કમ્પ્લીટ કરી દઈએ. જો અમને તે ચેપ્ટરમાં આવેલું કે પાણીની અંદર તેલ નાખે તો એ ઓગળે કે નહીં ઓગળે, તો એની અંદર છે આન્સર. લખી તો દીધો કે નથી પણ નહીં ઓગળે. આટલું નહીં ખબર યાર. તો આપણે થોડું વધારે નાખીએ ફ્રેન્ડ્સ. જો ડાયરેક્ટ નાખીએ, ટ્રાય કરીએ ફ્રેન્ડ્સ. ડાયરેક્ટ નાખવાની ટ્રાય કરીએ, જોઈએ શું થશે. જો ફ્રેન્ડ્સ, જો ફ્રેન્ડ્સ આ જો અલગ આવી ગયું બધું. ને ફ્રેન્ડ્સ પહેલાં ઓઇલ જ આવે છે આખું હાથમાં, નથી પાણી નહીં આવતું. અંદર મિક્સ નહીં થાય. પણ જો ને ઓઇલ આખું ઉપર રહી ગયું. તેલ મિક્સ નહીં થાય અંદર. આખી ઓઇલવાળી આંગળી થાય છે ને નીચે આખું પાણી છે. ચાલ એક કામ કરીએ આપણે, એક બીજા પહેલાં તો હું હેન્ડવોશ કરી લઉં. ફ્રેન્ડ્સ મેં મારા હાથ ધોઈ લીધા અને મેં થોડું હજુ નાખ્યું છે. જોઈએ આપણે કેવું છે. જો ફ્રેન્ડ્સ, જો એકદમ નજીક છે ને થોડું દૂર છો. તમને બે પાર્ટ દેખાશે, ઉપર તેલ છે અને નીચે પાણી. આનો આન્સર મેં જ કીધેલો પણ મેં ટ્રાય કરવું હતું કે કેવું દેખાય. મેં જોયું નથી, મને ખબર હતી. આપણે હવે જોઈએ કે આ જે સ્કૂપ જે છે તેને અંદર નાખીએ તો શું થાય. જેમ કે ઉપરથી ફ્રેન્ડ્સ ખાલી તેલ આવે છે, પાણી જ નથી આવતું ફ્રેન્ડ્સ. જો એકદમ તેલ આવે છે બધું, પાણી તો આવતું જ નહીં. અંદર અલગ પાણી અલગ થઈ જાય છે. બસ બેટા પરવો. તું અવાજ બહુ કરે છે. ફ્રેન્ડ્સ અમે જીશા માટે સર્કસ જેવું એન્જોયમેન્ટ કર્યું છે જુઓ. ઓ ભાઈ જીશા કેટલી ખુશ થશે જોજો. જીચુ કેવું છે? એ ખુશી પાછી કરીએ ભાઈ પકડે. કેચ અરે વાહ જીચુ કેવું કરે છે ડેડી? વાહ ભાઈ વાહ, મજા આવી જીશાને? મજા આવી જીશુ? મજા આવી? હા રોટલી ખાઈ છે હે ને? ચલો મમ કરી દો. જીશુ ભયું આવ્યો. ના બહુ ઠંડુ હોય, એકદમ અડાવી નહીં રાખવાનું. નહીં ભાઈને ઠંડુ લાગે. જીચુ કેવું લાગ્યું બેટા? રડહે નહીં કર, છોડ દે. હા નહીં કરો. ચાલો હા મમ કર લો. ચલો જા તો પરવતું ભણવા જા. ચલો
ચોકલેટ ચોકલેટ આખો દિવસ નહીં કર પરવા હવે મારીશ તને ના ડેડી નહીં નહીં આવતો. આવી આવતી રે ચાલ જીશુ આવતી રે જમ્પ આવી ચાલ એ બમ બાજુ આવતી રે એ બમ એ મજા આવી